આરતી નીચે મૂકી પરિવસ્તાભ્ય પુષ્પૈઃ દેવાદિવંદનમ પૂર્ણપુષ્પગજાનંદ મહારાજ હરિકૃષ્ણ મહારાજ હરિશ્યામ મહારાજ અનાદિ મહામુદ્રિત जात्रेवारी स्वकल्याणार्थे स्वात्माभिवंदनम् आतिरभयात्रिनभवना हस्तं रक्षाम्यः आत्मैनभवना मुसिनभवना आत्मा पुण्य पाकड़ियो છે ને બહુ બધું હરી એટલે પડિયા હરિ ઓમ નાગને નાગને માયા ગંગાદેવા નામી ધર્મામિ બીજું કીધું એવું બધું નહીં ભાઈ સાહેબ છે इदं बलमया देवसा पिता पुरदस्तवा तेन मे सफला प्राप्तिर भवे जन्मनि जगमनि बद्धाय मुर्वण बोलो अनेना फल दानेन फलदः अस्तु अर्पण करो चरण कमले विशेषार्घ्य फलम समर्पयामि પછી ભગવાનને એ ફળ અર્પણ કર્યા પછી छत्र चामर दर्पण व्यजन सूर्यमुखीनो फूल नृत्यानी नमस्कार होमी बे हाथ जोड़ी प्रार्थना करवानी अशेष साडम स्मरण कीर्तन वंदनानि प्रीतियारणं श्रवणमाशुहरं दिवापं मोक्षं दिशं दिभवपासनिमान्तनाथं प्राप्तो विभागितनयं मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदा मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु प्रार्थना पुरस्कारान समर्पयामि आत्मवेदना ચોખાના લેવાના બે હાથ જોડી ભગવાનને ક્ષમાયાચના આપણે કરવી પડશે ને હવે કે અમે મોડા આયા હતા મોડી પૂજા પૂરી થઈ તો તમે રાજી રહેજો કોને કહેવાય ભગવાનને ભગવાનના શબ્દ કરતા વર્તોને સિદ્ધ કહેવાય અને પોતાનું ગમતું કરાવે એને કહેવાય હા આપણે બધા સાધક જ છીએ આપણે આપણું ગમતું કરીએ તો તમારા બાળક જાણી મને જે કઈ ક્ષતિ રહી ગઈ હોય તો હવે મને ક્ષમા આપજો આવાહનમ જાનામિ રજાનામિ તવાર્જના પૂજા જમજાનામિ સમસ્વા પરમેશ્વરાન્યતા શરણમ નાસ્તિ તમેવ શરણમ તસ્માતિકાલ બાલન રક્ષિતમા પરમેશ્વર કતમ પાપમ કતમ દુઃખમ કતમ દારી તમેવ ચ આત્મેશ્વર કાયેન વાચા મનસેન્દ્રિય વર્વા બુદ્ધ્યાસનાવા ભગવતસ્તવાવા કરોમિ અદ્ય સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ ભગવાનના ચરણોને ચરણકમલે ક્ષમાપણમ નમસ્કારાન સમર્પયામિ નમસ્કારોમિ ભય ચમકી પરિંજન ભગવાન येनो हतरकार अत्राद्य फलपद महामंगल्य सुभगारिक पुण्य पवित्र मासे मासानाम मासे पवित्र जबड़ा तो पानी पकड़ो आज का आनंद तिलक मंत्र आशीर्वाद भगवान ना चरण में તમે ચોખા ચડાવ્યા છે એ ભાઈઓ હાથમાં લઈ લો वस्तु आराध्य देवता प्रसन्नस्तु मनोकामना सिद्धिरस्तु બધા ભાઈઓના કઈ ચોખા આયા એ બેના ના ખાણામાં પધરાવી દો બેના બધા ચોખાથી ખાણામાં આવ્યા એ ભેગા કરી લો જમણા હાથમાં લઈ લો અને હજુ 62 માં 65 પાટો સો બરાબર છે છગડો ને બગડો બે હા હા બસ
એક છગડો ને તગડો 63 માં હશે તો વાંધો છે નહીં. જરાક ભાઈ 64 માં હશે ને તાર ચોકડો અવરો થશે. પછી 65 માં આવશે એટલે પાછો થોડો આપો ચૂકો થશે. અને બે છગડા થશે ને તાર બે પાછું એક બધું થશે. સમજાયું છે કહું છું? સમજાય છે? હે? હા. લાઈનમાં રહેવાનું એમ. બરાબર? અડધા અડધા ભેગા કરો, અડધા અડધા કરી નાખો. બેનો અડધા અડધા કરી નાખો. જમણા હાથના ભગવાનના ચરણમાં અર્પણ કરો. કે ભગવાન અમને એવું બળ આપે, એવું બળ આપે. આવી પૂજા કરી, પાટોત્સવની પૂજા કરી ભગવાનને રાજી કરી લઈએ તન મન ધનથી. બરાબર? અને મારો પરિવાર ખૂબ 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 ભજન ભક્તિનું બળ વધે. પૈસા તો બધાનું વધે, પણ દવાખાનામાં જવું ના પડે, કશું કરાવવું ના પડે એવી ભગવાનને પ્રાર્થના કરવાની. હું રોજ પ્રાર્થના કરું છું. કોઈને દવાખાનામાં પૈસા ના ખર્ચાવશો. ભગવાનને અર્થે વપરાવો, ભગવાનના સંતને અર્થે વપરાવો જોઈએ, ભગવાનના ભક્તને અર્થે વપરાવો જોઈએ, ઉત્તમ રૂચિવાળાના અર્થે વપરાવો જોઈએ. તો આપણો પૈસો એ સાર્થક થયો કહેવાય. આજે તમે બધા દાખલો કર્યો છે. આટલા બધો દાખલો, આટલો સરસ વિચાર તમને બધાને આવ્યો. પૂજા બેસીને આવું કરવાનો, બધા ભક્તોને જવાનો. એ મોટા મોટો બ્રહ્મયજ્ઞ કહેવાય. શું કહેવાય? આ બ્રહ્મયજ્ઞ કરોડ રૂપિયા ખર્ચે તો આવો યજ્ઞ થાય નહીં. બરાબર? એટલે મહારાજે મોટા પુરુષને પ્રાર્થના કરી કહેવાનું કે આવો બ્રહ્મયજ્ઞ સદાય માટે અમે કરતા રહીએ. એવી એમ શક્તિ બુદ્ધિને બળ આપજો. બધા બહેનો ઉભા થઈ જાઓ. કોને કહેવાનું? બાજુવાળા ભગવાનને કહેવાનું. માથામાં જણાવો. મેં કહું કઈ ગઈ ડ્રીમ કરતા કે મમ્મી ઘેર મેં પતી ગયું. પણ બિચારી તો પામતી ગઈ છો, ચિંતા ના કરશો. કોઈ એમ થાય કે આવું કે છે આખા આખો પદાર્થ ખાવાનો છે. જાઓ તો આપો ભાઈ, આપો બદલ આપો. પેલા આપણે પ્રસાદ બદલ પહોંચાડો. અમાર પેલા આ બેના આ બધા બેઠા છે એટલે ખવડાવી દઈએ. જય સ્વામિનારાયણ. હાલે તો વેચી લેશે. સાહેબ રાખો ખાવડો તારે.